અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા સંસ્કાર બંગલોઝમાં રહેતા એક દંપતીને મોટી લોન અને ઇન્વેસ્ટમેન્ટના નામે ₹19 લાખનો ચૂનો ચોપડ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. લોન અપાવીને સરકારી યોજનાઓમાં નાણાં ડબલ કરી આપવાની લાલચ આપનાર ઠગ દંપતી પૈકી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંસ્કાર બંગલોઝમાં રહેતા સુશીલા ઉર્ફે આરતીબેન શુક્લા અંકલેશ્વર જીઆઈડીસીની વિધિ ટ્રાન્સપોર્ટ કંપનીના એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે. તેમની સાથે જ નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેની પત્ની અંકિતા ત્રિવેદીએ પોતે ગ્રીન માઇન્ડ કન્સલ્ટ નામની ફાઇનાન્સ કંપની ચલાવતા હોવાની ઓળખ આપી આરતીબેન અને તેમના પતિને વિશ્વાસમાં લીધા હતા. આરોપી દંપતીએ ફરિયાદીને લાલચ આપી હતી કે તેઓ વિવિધ બેંકોમાંથી સરળતાથી મોટી રકમની લોન પાસ કરાવી આપશે. આ લોનની રકમમાંથી 40% રકમ લાભાર્થીને વાપરવા મળશે, જ્યારે બાકીની 60% રકમ તેઓ ભારત સરકારની વિવિધ રોકાણ યોજનાઓમાં ઇન્વેસ્ટ કરશે. આ ઇન્વેસ્ટમેન્ટથી નાણાં ડબલ થઈ જશે અને તેમાંથી મળનારા નફામાંથી જ બેંકના લોનના હપ્તા પણ તેઓ પોતે જ ભરી આપશે. આ આકર્ષક લાલચમાં આવીને ફરિયાદી દંપતીએ આરોપીઓ પર આંધળો વિશ્વાસ મૂક્યો હતો. આરોપીઓએ અલગ અલગ બહાને ઇન્વેસ્ટમેન્ટના નામે ફરિયાદી પાસેથી કુલ 19 લાખ મેળવી લીધા હતા. જો કે લાંબો સમય વીતવા છતાં ન તો કોઈ સ્કીમનો લાભ મળ્યો કે ન તો બેંકના હપ્તા ભરાયા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ આરતીબેનને આખરે પોલીસનો આશરો લીધો હતો. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ઠગ દંપતી પૈકી મુખ્ય સૂત્રધાર ભાવિક ત્રિવેદીની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેની પત્ની અંકિતા ત્રિવેદીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.